વાડીએ થઈ ગઈ છે અને પાણી હવે અત્યારે નહીં આવે અને મારે તો મહુવા જવાનું થાય તો હવે આમાં આગળ જવાનું છે. આ શું છે? ખાતર. હા, ખાતરમાંથી પાણી આવશે તો અહીંયા કૂવો છે ને ત્યાંથી. આ બધા ઘઉં છે, જો આ બધા ઘઉં છે અને આ વોલુભાઈ જો અહીં લાવે છે. અહીં જો પારેવા આવી ગયા છે માંડવી છાણું. આપણે વાડીએ પોગી ગયા છીએ અને અત્યારે છે તડકો. એટલે પછી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં મજામાં સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે આપણે જવાનું છે અહીંથી સીધું વાડીએ અને અહીંયા વાડીએ અને છે બધું અહીંયા જઈને બતાવીશું. ત્યાં જો અહીં બેઠી ગયા છે, જવું ને વાડીએ. ત્યાં જો ગાડી આપી ગયા છે અશોકભાઈ. અશોકભાઈ તમને બતાવ્યું કેમ કે અત્યારે કામે ગયેલા છે, વાડી આવશે ને એટલે હવે જઈએ છીએ વાડીએ સીધા. ગાડી થોડીક અજાણી છે એટલે એવું લાગે કે ભાઈ મજામાં. ફાઇનલી આપણે વાડીએ પોગી ગયા છીએ અને અત્યારે છે તડકો. એટલે પછી 4-5 વાગશે એટલે તમને બધું બતાવશું કે વાડીએ કેમ છે શું છે, બધું બતાવશું તમને. હા, બાકી જો અત્યારે બદામડીનો સાયો છે, અહીંયા બેઠી ગયા છે અને અહીંયા જો સાયો આમ કાંટો છે. અહીં દીદીબેનનું કોડિયું લઈ આવ્યા અને આ રીતના છે અહીંયા બધું આમ બગીચા જેવું. અહીંયા જો સાયો બેઠી ગયા છીએ અને અહીંયા છે કેળ. આ બધી કેળ છે જો. દીદીબેનને અમારે મજા આવી ગઈ. ગાડીમાં આવતા તડકો બહુ લાગ્યો, પછી ત્યાં આવ્યા પછી વાડી આવ્યા પછી મજા આવી ગઈ. કાંઈ કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો એટલે અમે તમને રોંઢે બધું બતાવશું. અમારે રમવા મળ્યા છે. કા મજા આવી ગઈ? હે હા, તો જો એને મજા આવી ગઈ છે. અને અહીંયા તો ભાઈ મજા આવે ને, વાડીએ તો કોને ન મજા આવે. સુરત તો ભાઈ ગરમી થઈને તડકો બહુ, અહીંયા વાડીએ તો મજા આવે. શું છે, વાતાવરણ સારું હોય અને ટાઢો પવન આવતો હોય ને સાંયો એવી ઝાડવાનો એટલે બહુ મજા આવે. તો ફેમિલી જુઓ, આ રીતના અશોકભાઈની વાડી અહીંયા મકાન છે આ રીતના. અને આ ભાઈ છે ને અશોકભાઈના નાના ભાઈ છે ને અહીંયા જો પાડીઓ બાંધી છે. અહીં 2 પાડી છે, 1 પાડી આમ છે અને હજી ડાળિયામાં હોતે પાડીઓ છે. કેટલી પ્યાહું છે તમારી? 3 પ્યાહું છે, 1 ગા અને 1 ગા છે ભાઈ. અને અહીંયા જો બગીચો છે, અહીંયા આપણે અંદર જો સંગીતાની અંદર બેઠા છે. અને અહીંયા જો આ ભાઈ રમે રેખા. હે શું રેમ છો તું? હે શું રેમ છો? કળશામાં પાણી ભર્યું જો કાંક રમે છે. તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં રહી જવા. આપણે મોવા જવાનું છે અશોકભાઈ પાસે, કેમ કે અશોકભાઈને ગાડી દેવાની છે. આપણે ગાડી લઈને વહી આવ્યા હતા એટલે હજી મોવા જવાનું છે પાછું અશોકભાઈની પાસે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી. ગોલુભાઈ, ગોલુભાઈ અહીંયા આવો તો. ગોલુભાઈ તો અહીં લાવે છે. અહીં જો પારેવા આવી ગયા છે માંડવી છાણવા. માંડવી અમે કરતા ને તો અહીંયા આવી ગયા છે પારેવા. બોલું આવા દેતા જા. તો આપણે ડુંગળીમાં કિશોરભાઈ પાણી વાળે છે તો હું તમને બતાવું અને ક્યાં ડુંગળીમાં પાણી વારે છે એટલે બતાવું. ના જો આ ડુંગળીમાં મોગરા આવી ગયા. આ બધી ડુંગળી જ છે, પાકી ગઈ છે આ ડુંગળી. અને આ રીતના બધું છે ને ઓલા ઘઉં છે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, હું તમને બધું બતાવું આગળ ક્યાં પાણી વાળે છે, કઈ ડુંગળી છે ને ઘઉં કેટલા છે એ બધું આગળ બતાવું. ને આ જો સાડીઓ કરી દીધો છે. પહેલાં તો અહીંયા પાણી વાળતા આ ડુંગળીમાં, હવે આમાં આગળ જવાનું છે. આ શું છે? ખાતર. હા, ખાતર છે જો હારે નાખતું જવાનું. હવે અહીંયા આગળ પાણી જાય છે. અહીંયા એક કૂવો છે અને એક કૂવો આપણે આગળ અહીંયા મકાન હતું ને ત્યાં છે રાવણા હેઠે. એક અહીંયા છે. તો અહીંયા ભૂંગળું ખોલવાનું છે. આ કૂવામાં થાય છે ને પાણી? હા, આ કૂવામાં થાય છે. આ કૂવામાંથી પાણી આવશે તો અહીંયા કૂવો છે ને ત્યાંથી. આ બધા ઘઉં છે, જો આ બધા ઘઉં છે અને આ બધી ડુંગળી. આ બધી ડુંગળી છે
અને આ ઘઉં તો પાકી ગયા છે હવે. અને આ ડુંગળીમાં પાણી વાળવાનું છે. તો આમાં બધી ડુંગળીમાં પાણી વાળી દીધું છે, આમાં બાકી છે. તો મિત્રો કૂવો કેટલો ઊંડો છે ને હું તમને બતાવું. જુઓ આ કૂવો છે. આ કૂવો જુઓ કેટલો ઊંડો છે, પાણી દેખાતું નથી. આ રહ્યું પાણી જુઓ. આ કૂવો બહુ ઊંડો છે હો ભાઈ. અને પાણી હોતે ને લાટ છે આ કૂવામાં, પાણી ખૂટે જ નહીં આમાં. આ બધામાં પાણી આ કૂવામાંથી જ જાય આમાં બધામાં. બધા પણ સારો લાનો ઢીગલો છે, આ બધા ગમ છે. અને પાણી હવે અત્યારે નહીં આવે. અને મારે તો મહુવા જવાનું થાય તો હું પાણી નહીં બતાવું, નકર આગળ આવશે એટલે હું તમને બતાવી દઈ. તમને એમ થાય કે પાણી ચાલુ કરવાના હતા ને કેમ આવ્યું નહીં. ફેમિલી તો આપણે જવાનું છે મહુવા, અને લાઇટ હજી આવી નથી એટલે પાણી આવ્યું નથી બરાબર. તો હવે મારે મહુવા જવાનું છે. અશોકભાઈને ગાડી કેમ કે આપણે સવારે લઈને આવ્યા હતા એટલે એના કારખાને પછી દેવા જવાનું છે, ને પછી બધાને હારે આવવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. અને અહીંયા જો આ રાવણો છે, આ વાડી આપણે હમણાં 2-3 દી રોકાવાનું છે. તો બ્લોગ બનાવશું વાડીના. અને સારું લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. આપણે જો હવે દ્રઢથી મહુવા જઈએ છીએ. અશોકભાઈને લેવા આવ્યા હતા ને, અશોકભાઈ છે. હવે આપણે જવાનું સીધું વાળીએ ને જો ગાડી પડી છે લઈ જવાનું છે. જો મિત્ર આ મહુવાનું યાર્ડ છે. હા જો અહીંયા ડુંગળીની ગાડીઓ પડી એટલે ડુંગળી આવી છે યાર્ડમાં. હા જો ગોડાઉન છે. આ બધી ડુંગળી જ આવે ભાઈ યાર્ડમાં. હા જોવા એ મીના પડી જાય ભાઈ સુરત વાળી. હવે જઈ સીધા વાડીએ. ફેમિલી તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ બધાને. તો આજે છે બીજો દિવસ અને સાંજે આપણે અશોકભાઈને લઈને આવ્યા હતા તો થઈ ગયું હતું મોડું, એટલે બ્લોગનો એન્ડ કરવાનું આપણે, કેમ કે અહીંયા હતું વાડીએ અંધારું. એટલે પછી અત્યારે બ્લોગનો એન્ડ કરી. તો બધાને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નવા બ્લોગમાં નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.